હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે હિરલ ડાંગર. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ હીરુમાં. આજે આપણે બનાવીશું નવરાત્રી સ્પેશિયલ સાબુદાણાના બફાડા બનાવવાના છીએ. તો ચાલો આપણે બનાવીએ. એના માટે આ બટેટા બાફેલા લીધેલા છે. 3 નંગ જેટલા બટેટા બાફેલા લીધેલા છે. એ ખાસ ધ્યાન રાખવાનું કે બટેટા આપણે જ્યારે બાફવા મૂકીએ ત્યારે આપણે બટેટાને 2 થી 3 જ વિસલ થવા દેવાની છે. એકદમ જે ઢીલા થઈ જાય બટેટા નથી બફાવા દેવાના. અને આ મેં અત્યારે અડધી કલાક પલાળેલા સાબુદાણા લીધેલા છે. અડધા કપ જેટલા સિંગદાણાનો ભૂકો એડ કરશું. લીલા મરચાં એડ કરશું. 2 તીખા લીલા મરચાં લીધેલા છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. લાલ મરચું પાવડર એડ કરશું. જો તીખા મરચું લીધો હોય તો લાલ મરચું એડ ના કરો તો પણ ચાલે. અત્યારે આમચૂર પાવડર એડ કરશું. ખાટો મીઠો ટેસ્ટ માટે ધાણા જીરું પાવડર એડ કરશું અને 1 ચમચી ખાંડ એડ કરશું. સરસ રીતે આ બધી વસ્તુ મિક્સ થઈ જાય આપણે આને મિક્સ કરવાનું છે. ઉપરથી કોથમીર એડ કરશું. 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે એને પણ આની અંદર એડ કરીને સરસ રીતે આપણે આ બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે. આપણે આ નવરાત્રી અત્યારે ચાલી રહી છે એટલે નવરાત્રીમાં એકદમ લાઇટ વેટ આવી રીતે આપણે બનાવવાના છીએ. સરસ રીતે આપણું મિક્સ થઈ ગયું છે. ઓછા તેલની અંદર આપણે આ નાસ્તો અત્યારે બનાવવાના છે ફરાળી. હવે આ મિક્સર જે આપણે મિક્સ કરીને રાખ્યું છે એને આપણે બંને હથેળી ઉપર થોડુંક એવું તેલ લગાવીને આવી રીતે નાના નાના બોલ્સ બનાવી લેશું. નાના નાના જ બોલ્સ બનાવવાના છે, મોટા બોલ્સ નથી બનાવવાના. આપણે આને ડીપ ફ્રાય નથી કરવાના એટલે બધા બોલ્સ આપણે આવી જ રીતે આપણે બનાવતા રહીશું. જો તમને રેસીપી પસંદ આવતી હોય તો જરૂરથી લાઈક કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો મને. બંને હાથથી તમે પ્રેસ કરીને કરશો એટલે સરસ રીતે આપણા આ બોલ્સ બનીને તૈયાર થઈ જશે. એટલે કે સાબુદાણાના વડા બનીને એકદમ તૈયાર થઈ જશે. બોલ્સ આપણા બધા તૈયાર થઈ ગયા છે. હવે આપણે આને સ્ટીમ કરી લેશું. એટલે કે આને અત્યારે સ્ટીમ નહીં કરીએ પણ શેલો ફ્રાય કરશું. આ જે ગબગોટાની લોઢી આવે છે એની ઉપર આપણે બનાવવાના છીએ. થોડું થોડું તેલ ઉપર લગાવશું. લોઢી આપણી ગરમ થઈ જાય એટલે આની અંદર આપણે આ જે વડા બનાવ્યા છે એ મૂકી દઈશું. ડીશ મારી નાની છે એટલે હું જેટલા સમય એટલા મૂકું છું. તમારી જે રીતની ડીશ હોય એ રીતે તમે મૂકી શકો છો. હવે આપણે આની થોડી થોડી વાર આવી રીતે ગોળ ગોળ ફેરવતા જશું અને સરસ રીતે આપણે આને જ્યાં લગી આપણા સરસ એકદમ ક્રિસ્પી ના થઈ જાય ત્યાં લગી આપણે આને એકદમ તળી લેવાના છે. તમે જોઈ શકો છો આપણા બફાડા એકદમ બનીને સરસ રીતે તૈયાર થઈ ગયા છે. જો બધા એકદમ ચારે સાઈડથી શેકાઈને તૈયાર થઈ ગયા છે. થોડાક જ તેલની અંદર આપણો નાસ્તો એકદમ બનીને તૈયાર થઈ જાય છે. જે ફાસ્ટની અંદર ખાવામાં ખૂબ જ હેલ્ધી છે, ટેસ્ટી છે, ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તૈયાર થઈ ગયા છે આપણા સાબુદાણાના બફાડા જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. જરા પણ તેલ નાખ્યા વગર આપણે બનાવ્યા છે. બહુ જ ઓછું તેલ વાપરીને બનાવ્યા છે એટલે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયા છે. બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ જ્યાં બનીને તૈયાર થઈ ગયા છે. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા કે જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે. બાય બાય ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. મળીએ આપણે એક નવા વિડીયો સાથે.